હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું મીઠા ઘૂઘરા, એ પણ હોળી સ્પેશિયલ. હોળી ઉપર આ ઘૂઘરા આપણે ગમે તે તહેવારમાં બનાવી શકીએ, પણ આજે આપણે હોળી સ્પેશિયલ બનાવીશું. અમુક સ્ટેટમાં એને ગુજિયા પણ કહે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું. તો એના માટે મેં અહીંયા 2 કપ જેટલો મેંદાનો લોટ લીધો છે. હવે આપણે એમાં અડધો કપથી થોડુંક ઓછું એવું મોણ માટે ઘી લેશું અને થોડીક ચપટી એક આપણે મીઠું લેશું. થોડુંક અમથું મીઠું નાખવાથી ગુજિયાનો સ્વાદ એકદમ સરસ આવે છે. ઉપરથી થોડોક નમકીન અને અંદરથી એકદમ સરસ સ્વીટ એવો. હવે આપણે એકદમ સરસ હાથથી બધું જ મોણ આપણે લોટ સાથે મિક્સ કરી લઈશું. આ રીતની મુઠ્ઠી વળે એકદમ સરસ ત્યાં સુધી આપણે એને આવી રીતના, જો ઓછું લાગે તો આપણે વધારે એમાં મોણ હજી નાખી દઈશું એમ. હવે આપણે જરૂર પ્રમાણે પાણી નાખી અને સરસ એવો લોટ બાંધી લઈશું. નહીં તો જો વધારે નરમ અને નહીં તો વધારે કઠણ એવો. હવે આ રીતના એકદમ સરસ મસળી અને આપણે એકદમ સરસ લોટ બાંધી લેશું અને લોટને ઢાંકી અને 10થી 15 મિનિટ માટે સાઈડમાં રેસ્ટ કરવા મૂકી દઈશું. હવે આપણે એક કડાઈમાં 2 ચમચી જેટલું ઘી લેશું. હવે આપણે એમાં થોડીક કિસમિસ, બદામના ટુકડા અને કાજુના ટુકડા નાખશું અને 1થી 2 મિનિટ માટે એને સાતળી અને રોસ્ટ કરી લેશું. હવે આપણે અહીંયા જે ગુજિયામાં અથવા તો આપણે જે મીઠા ઘૂઘરા કહેતા હોય એમાં આપણે રવાનો શેકી અને એનું ફિલિંગ ભરવામાં આવતું હોય છે, પણ આપણે અહીંયા થોડુંક ઇન્સ્ટન્ટ અને જલ્દી બની જાય અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે એ માટે અહીંયા મેં કેસર પેંડા લીધા છે માવાના. એ આપણે 5થી 6 લેશું અને હાથેથી એકદમ સરસ મેશ કરી લેશું. આ રીતના જો તમે એક વખત ગુજિયા અથવા તો મીઠા ઘૂઘરા બનાવીને ખાધા ને તો તમે બીજા જે રવાના ફિલિંગવાળા ઘૂઘરા છે ને એ એકદમ ભૂલી જ જશો. એવા આ સરસ ઘૂઘરા એવા મસ્ત ટેસ્ટી એવા બને છે. હવે આપણે જે રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ હતા તે એમાં આપણે નાખી દઈશું અને થોડુંક ફ્લેવર માટે એલચી પાવડર નાખી અને હાથેથી એકદમ સરસ મસળી અને આપણે એકદમ સરસ ઘૂઘરામાં ભરવા માટેનું ફિલિંગ તૈયાર કરી લેશું. હવે આ રીતનું આપણે ફિલિંગ તૈયાર કરી લીધું છે અને હવે આપણો લોટ પણ એકદમ સરસ કૂણવાઈ ગયો છે. તો આપણે એમાંથી એને ફરીથી એક વખત મસળી અને એમાંથી સરસ લુવા બનાવી લઈશું પૂરીના. આપણે જે પૂરી બનાવતા હોય નોર્મલ એના જેવા એમ. હવે આ રીતના લુવા બનાવી અને આપણે જે મીડિયમ આપણે પૂરી વણવાની છે, નહીં તો બહુ પાતળી કે નહીં તો બહુ જાડી એવી આપણે પૂરી વણશું એટલે એકદમ સરસ આપણા ઘૂઘરા તૈયાર થશે. હવે આ રીતની પૂરી આપણે બનાવી લીધી છે. હવે આપણે જે તૈયાર કરેલું ફિલિંગ છે તે આપણે એમાં વચ્ચે સેન્ટરમાં મૂકી દઈશું. આ રીતના તમારે જે રીતનું વધારે જોતું હોય તો થોડુંક વધારે ભરવાનું. હવે આ રીતના આપણે હાથ વડે પહેલાં એને એકદમ સરસ ચિપકાવી દેવાનું, એટલે કે ફોલ્ડ કરી દેવાનું. આ રીતના એકદમ સરસ પહેલાં આ રીતનું એકદમ ફિલિંગ બહાર નીકળે નહીં ને એ રીતનું આપણે ફોલ્ડ કરી અને આ રીતના તમે કિનારી વાળતા જશો ને એટલે એકદમ સરસ આપણો ઘૂઘરાનો શેપ આવી જશે. હવે આ રીતના તમારે નિરાતે કરવાનું, એટલે એકદમ પહેલી વખત બનાવશો ને તો પણ તમારા ઘૂઘરા એકદમ સરસ પરફેક્ટ એવા બનશે. પછી 2 સાઈડથી આવી રીતના આપણે થોડું થોડું દબાવી દેવાનું, જેથી કરીને આપણે અંદર જે સ્ટફિંગ ભર્યું છે એ નીકળે નહીં. હવે તમે જોઈ શકો છો કે આ રીતના આપણા સરસ ઘૂઘરો બની ગયો છે અને આ રીતના મેં બધા જ ઘૂઘરા સ્ટફિંગ ભરી અને તૈયાર કરી લીધા છે. તો હવે આપણે ઘૂઘરાને તળી લેશું. અહીંયા આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ઘૂઘરાને તળવાના છે, નહીંતર છે ને એમાં શું થશે કે એકદમ ઉપરથી લાલ થઈ જશે અને અંદર કાચા એવા રહેશે. અને અહીંયા તમે જોઈ શકશો કે ઉપર જ આપણે પહેલાં ઘૂઘરાને તેલમાં નાખશું ને એટલે પહેલાં આપણે એમાં જરા પણ તળવાની ઉતાવળ નહીં કરીએ, કેમ કે જે ઘૂઘરા છે ને એમનેમ જ ઉપર આવી જશે સરસ. અને આ રીતના ધીમે ધીમે એને ફેરવતા જશું અને એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન થશે ને ત્યાં સુધી આપણે એને તળી લેશું. આ રીતના તમે જોઈ શકો છો કે આપણા ઘૂઘરા એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન એવા તળાઈ ગયા છે. તો આપણે હવે બધા ઘૂઘરાને તેલમાંથી કાઢી લઈશું અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આ રીતના બધા જ ઘૂઘરા આપણે તળી લીધા છે. હવે બધા ઘૂઘરા સર્વિંગ પ્લેટમાં લઈ લીધા પછી અહીંયા મેં પિસ્તાથી ગાર્નિશ કર્યા છે. જે તમારે જે પણ ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરવા હોય એ પ્રમાણે તમે કરી શકો છો. તો તૈયાર છે આપણા મીઠા ઘૂઘરા, એ પણ હોળી સ્પેશિયલ. તો અહીંયા હું તમને એક ઘૂઘરો તોડીને બતાવું તો આપણો ઘૂઘરો એકદમ સરસ પોચો અને ક્રિસ્પી એવો બન્યો છે. અને આવી રીતના જો તમે ઘૂઘરા બનાવી અને જો સ્ટોર કરીને રાખો ને તો 7 થી 8 દિવસ સુધી આરામથી બગડતા નથી અને ક્રિસ્પી એવા ને એવા ક્રિસ્પી પણ રહે છે.
તો આ હોળી ઉપર તમે પણ મારી આ રીતના મીઠા ઘૂઘરા એકવાર બનાવી અને જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.